ભાઈ બંધ મને નામો ને તારા રે જેવો। આ કહાની એવી મિત્રતાની છે જેમાં એક મિત્રના અવસાન બાદ બીજા મિત્રએ તેનું મંદિર બનાવ્યું। દ્રશ્યો રાજકોટના જેતપુરના છે, જ્યાં ભગવાનની મૂર્તિની સાથે અપ્પુભાઈની પણ મૂર્તિ છે, જે તેમના મિત્ર ચંદુભાઈએ બનાવી છે। ફ્રેન્ડશિપ દિવસ પર કેક કાપીને ચંદુભાઈ પોતાના મિત્ર સાથે ઉજવણી કરી રહ્યા છે। આ છે ચંદુભાઈ મકવાણા, જેમણે પોતાના મિત્ર અપ્પુ જોગરાણાની મૂર્તિ સ્થાપિત કરી છે। દરરોજ તેની પૂજા કરે છે। બંને મિત્રો ભાવનગરમાં રહેતા હતા, પરંતુ અપ્પુભાઈનું અકસ્માતમાં મોત થયું, જેની યાદમાં ચંદુભાઈએ સ્મશાનમાં મૂર્તિ બનાવી સ્થાપિત કરી। ચંદુભાઈ આજે પણ દિવસની શરૂઆત તેમના મિત્રની પૂજા કરીને કરે છે। કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા મિત્રને યાદ કરે છે। ચંદુભાઈ કોઈ પણ ધાર્મિક કાર્ય પોતાના મિત્રના નામથી કરે છે। દર વર્ષે સમૂહ લગ્ન પણ અપ્પુભાઈના નામ પરથી કરાવે છે। ત્યારે જેતપુરમાં ચંદુભાઈની મિત્રતાની લોકો કૃષ્ણ અને સુદામા સાથે સરખાવે છે। અમે ને અપ્પુભાઈ બે દોસ્તાર હતા ને ભાવનગરમાં અમારી બે મિત્ર તરીકે બહુ સારું હતું ને અમારા બેના જન્મ 1 તારીખે થયા છે અમારા અપ્પુભાઈના। પણ કુદરતને કરવું બગદાણા જતા અપ્પુભાઈનું એક્સિડન્ટ થઈ ગયું ને અપ્પુભાઈ એરાઈ ગયા હતા। મને ભાવનગર ગમતું નહોતું, તો 2006માં હું જેતપુર આવ્યો। 2006ની અંદર જેતપુર આવીને હું એકવાર અમારી બાજુમાં મરણ થઈ ગયો, શમશાન આવ્યો જેતપુરના। શમશાને મેં જોયું તો ભગવાનની બધી મૂર્તિ હતી, તો મેં એમ થયું મારે દોસ્તારની મૂર્તિ મેકવી છે। મેં અપ્પુભાઈની આ મૂર્તિ મેકી ને મૂર્તિ મેકીને કાયમ હવે ઉઠીને દીવાબત્તી કરવા આવું, મને ખરેખર બહુ શુભ છે। શું કહેશો મિત્રતાને લઈને? મિત્ર તરીકે તો આવી મિત્ર તરીકે તો અમે જો ફૂલ મિત્ર તરીકે નિભાવી છે ને હજી નિભાવી છે। આ આવી છે અપ્પુ બાંધકામ અમારું છે, અપ્પુ ફર્નિચર, અપ્પુ નામના બધા ફોટા, આ તે બધું અમારા અપ્પુ નામના। અપ્પુ સમૂહનગર અમે કરવી જેતપુરમાં અમે અપ્પુભાઈને માનવાના અમારા દોસ્તારો બધા છે, એ બધા પગે લાગવા આવે છે ને એ બધા બહુ માને છે। અને અમને ખરેખર બહુ આનંદ છે જેતપુરમાં। આજે ફ્રેન્ડશિપ ડે છે ને એમની ઉજવણી કેક કાપી આ જેતપુરમાં ફેન્સિંગ ડે છે, તો અમે સવારમાં 8 વાગ્યાનું બધાને કીધું, 8:30ના આવી ગયા છે, દીવાબત્તી કરા, અપ્પુભાઈને હાર ચડાવ્યો છે, ફેન્સિંગ ડે બાંધ્યો, કેક કાપી, બધા મિત્ર સર્કલે આવ્યા છે ને મિત્ર સર્કલ અમારું બહુ સારું છે। તારે અપ્પુભાઈને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા આવ્યા છીએ, જે ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા હતી। એમની મિત્રતાને જીવંત રાખવા માટે દર વર્ષે અમે ફ્રેન્ડશિપ ડે ઉજવીએ છીએ અને શમશાનમાં આવી અપ્પુભાઈને ફ્રેન્ડશિપ ડે બેલ્ટ બાંધીએ છીએ। ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા કોની સાથે સરખાવી શકાય? કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતા છે કે જે ભલે ભગવાન કૃષ્ણ સોનાની દ્વારકા નગરીનો રાજા હતો, છતાં પણ એના ગરીબ મિત્ર નહોતો ભૂલ્યો। એવી રીતે ચંદુભાઈ અને અપ્પુભાઈ છે। અહીંયા એમનું સ્ટેચ્યુ બેસાડી રોજ સવારે સ્મશાને આવી સવારે કામ ધંધો ચાલુ કરતા પહેલા અહીંયા અપ્પુભાઈને દીવાબત્તીને એવું એમ ફુલાર કરીને પછી એમને યાદ કરીને પછી ગમે કામની શરૂઆત કરે છે।